ધોરાજીની ઇમ્પિરિયલ સ્કૂલમાં મોટી દુર્ઘટના। એસી રિપેર કરતા કારીગરનું બીજા માળેથી પટકાતા કરુણ મોત। સેફટીના સાધનો વગર કામ કરવું પડ્યું ભારે। સુરક્ષાના અભાવે કારીગરે જીવ ગુમાવ્યો હોવાની પ્રાથમિક વિગતો। મૃતકની ઓળખ રાજકોટના વતની ભાવેશકુમાર વનારસીદાસ પટેલ તરીકે થઈ। એસી રિપેર કરવા માટે બીજા માળે ચડેલા ભાવેશકુમાર અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। ઈજાઓ ગંભીર હોવાના કારણે ઘટના સ્થળે જ કારીગરનું મોત નીપજ્યું। 108 દ્વારા ખાનગી હોસ્પિટલ બાદ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મૃતદેહ ખસેડાયો। સ્કૂલ તંત્ર સામે સવાલો ઊભા થયા। કારીગર માટે કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા કેમ નહોતી? ધોરાજી પોલીસે અકસ્માત મોતના આ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પત્રકાર રાજુ બગડાની સાથે નરેશ પટની, ડીજી ન્યૂઝ, ધોરાજી।